तो हेलो फ्रेंड्स, जय श्री कृष्णा, जय माता जी। वेलकम टू अवर न्यू व्लॉग। और ये दोनों बच्चे हमारे, इसमें तो मैं नहीं ले सकती हूँ व्लॉग में आप लोगों को। दोनों ने टी शर्ट ही नहीं पहना है, टी शर्ट तो पहनो। और बज गए हैं दोपहर के 1 और 1 बजे मैंने व्लॉग चालू किया है। और हमारे यहाँ पर है ना, नीचे कुछ मीटिंग चल रहा है सोसाइटी का। तो देखिए आप, उन लोगों का चल रहा है अंदर झगड़ा। यहाँ पर सोसाइटी का ऑफिस है, तो उसी के अंदर चल रहा है मीटिंग सोसाइटी का। तो वहाँ पे लोग कर रहे हैं झगड़ा। और ये देखिए हमारे यहाँ का नज़ारा आप देख सकते हो, कुछ इस तरह से है। और बजे है 1 और आज हमें बनाना है, खाने में क्या बनाना है, तो हम खाना बनाना शुरू कर दिया है। तो आज मैं खाने में बना रही हूँ, सीटी बढ़ जाने दो। आज हूँ रसोई में बनाવું છું દાલ જીરા રાઈસ અને દાલ ફ્રાય। તો અહીંયા મેં છે ને રાઈસ બોઇલ કરવા માટે મૂકી દીધા છે અને દાળ અહીંયા બોઇલ થાય છે। અને આપણે એના માટે થઈને અહીંયા ટમેટું, કાંદો, લીમડો, મરચું, લીંબુ, આદુ રેડી કરી લીધું છે। અને અહીંયા છે દાલ ફ્રાયનો મસાલો, અહીંયા છે એક તમાલપત્ર। અને હવે બને છે આપણી દાળ ઓગળી જાય ક્યાં, દાળ આપણી બફાઈ જાય એટલે આપણે દાળ ફ્રાય બનાવી નાખીએ। અને હવે કંઈક વાતાવરણ છે, તડકો બી છે, વાદળ બી છે, વરસાદ આવતો નથી। જોકે હવે તો ન જ આવે, સન્ડે તો સન્ડેના હોલિડે છે, છોકરાઓ હજી નાસ્તો કરીને ઊભા જ થયા છે। તો એ લોકોને અત્યારે શાક રોટલી નથી ખાવા, તો આપણે દાળ ભાતનો પ્રોગ્રામ કર્યો છે। તો ચલો પછી હું આગળ પાછી રેસીપી બતાવું તમને, દાલ ફ્રાય બનાવવું એટલે બફાઈ જાય એટલે। ફ્રેન્ડ્સ, અમારા ઘરે છે ને એક મહેમાન આવ્યા છે। આ જો આ મહેમાન છે। આ કોણ છે મહેમાન? પ્રિયાંશી રૂપારેલિયા। બોલ, પ્રિયાંશી રૂપારેલિયા અમારા નેબર ની છોકરી છે। તો ઈ મારા ઘરે આજે રોકાવા આવી છે, હે ને? તો હવે આપણે શું કરશું? પીયું ઓલું સોંગ બોલ, કારેલામાં કૃષ્ણ જોયા। ગટ્ટુ તારું ટીવો ધીમો કરતો ઉભી રહે। કારેલામાં કૃષ્ણ જોયા રે, કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં ઘી વાહ બળે, મરચા ને મોને મોમરા રે, તમે તમાચી કમરા ભીંડામાં ભમતા જોયા રે, ભીંડામાં ભમતો જોયા રે, દૂધ દૂધીમાં ઘી વાબરે, કારેલામાં કૃષ્ણ જોયા રે, કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં ઘી વાબરે। તો ફ્રેન્ડ્સ, આપણે જીરા રાઈસ બનાવવા માટે અહીંયા એક પેનમાં થોડું ઘી લઈ લીધું છે, 2 ચમચી જેટલું ઘી લીધું છે। આપણે ઘીમાં બનાવશું રાઈસને। તો હવે ઘી ગરમ થાય એટલે એના અંદર આપણે મસાલા એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એના અંદર આપણે જીરું એડ કરીશું અને થોડી કિસમિસ હું આના અંદર એડ કરીશ। પછી કિસમિસ ફૂલી જાય એટલે આપણે એના અંદર રાઈસ એડ કરી દેવાના છે, જે બોઇલ થઈ ગયા છે રાઈસ આપણી પાસે। જો આવી રીતે કિસમિસ ફૂલીને થઈ ગઈ છે। તો ચલો હવે આપણે એના અંદર રાઈસ એડ કરી દઈએ। આવું દાલ ફ્રાયની રેસીપી। તો આ રાઈસ, જીરા રાઈસ આપણા થઈ ગયા છે રેડી। જો તમે જોઈ શકો છો કંઈક આવા બની ગયા છે। ચલો આપણે એને એક બાજુ રાખી દઈએ અને હવે આપણે દાલ ફ્રાયનું રેડી કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે। આના અંદર મેં તુવેરની દાળ અને મગની દાળ થોડી, તુવેરની દાળ અને થોડી ચણાની દાળ એડ કરી હતી અને આ ટાઈપનું કંઈક બની ગઈ છે હવે। તો હવે આપણે આનો વઘાર કરી લઈએ। આના અંદર બ્લેન્ડર કરવાનું ન હોય, આને આવી કચરી જ રાખવાની હોય, એટલે એમ જ થોડું આપણે આમ મેચ કરી લઈએ। થોડું ઓઇલ લેશું અને થોડું ઘી લેશું, કારણ કે ઓઇલ એકલું ઘી લઈએ ને તો એની વઘારમાં થોડુંક દાજવાની બીક લાગે, એટલે અહીંયા આપણે થોડુંક ઘી અને થોડુંક ઓઇલ બેવ મિક્સ લેશું આવી રીતે। તો ફ્રેન્ડ્સ, આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। આપણે એના અંદર થોડી રાઈ એડ કરીશું, થોડું જીરું અને મેથી બેવ મિક્સ છે એને એડ કરીશું। પછી એના અંદર આપણે 1 લાલ મરચા એડ કર્યા છે, 1 તમાલપત્ર એડ કર્યું છે અને 2 કે 3 આપણે લવિંગ એડ કરવાના છે।
તો બધો આપણો મસાલો એડ થઈ ગયો છે. હવે એના અંદર આપણે કડી પત્તો એડ કરીશું. તો આ કડી પત્તો બી મેં એડ કરી દીધો છે. પછી થોડી હિંગ નાખશું, થોડું લાલ મરચું નાખશું અને હળદર. પછી આપણે લીલા મરચા જે કટ કર્યા હતા એને એડ કરી દઈશું. એ જરાક સળસળાય એટલે આપણે કાંદા એડ કરવાના છે. અહીંયા કાંદા એડ કરી દઈશું અંદર. અને અહીંયા એક મેં નાનો આદુનો ટુકડો લીધો છે, તો આપણે એને ખમણી નાખશું એના અંદર. આ જરાક સંતળાય કાંદા એટલે આપણે એના અંદર ટામેટા એડ કરશું. અને આપણે બાફવામાં મીઠું નાખ્યું એટલે આમાં થોડુંક એ હિસાબે મીઠું એડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આ બધું સંતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર જે બોઇલ કરેલી દાળ હતી એને એડ કરવાની છે. તો આપણે દાળ બી એડ કરી દીધી છે એના અંદર. હવે થોડાક મસાલા એડ કરીશું આપણે. તો એના અંદર ધનિયા જીરા પાવડર થોડોક હું એડ કરીશ. અને અહીંયા છે મસાલો દાલ ફ્રાય. અને પછી આપણે એમાં એડ કરીશું લીંબુ. તમે ગળપણ ખાતા હોય તો આના અંદર ગળપણ એડ કરી શકો છો. તો આવી કંઈક આપણી દાલ ફ્રાય બને છે. ચલો બની જાય એટલે તમને બતાવું. ફ્રેન્ડ્સ, આ શેઠ આવી ગયા છે જમવા માટે. અને તમે જોઈ શકો છો એને છે ને નિયમ છે કે થાળીમાં ખાવાનું આવ્યું એટલે ચૂપચાપ ખાવા માંડવાનું, બોલવાનું કરવાનું કાંઈ નહીં. અને આપણે બનાવ્યા છે આજે જીરા રાઈસ ને દાલ ફ્રાય, જે તમને આગળ વિડીયોમાં બતાવ્યું. તો આ જુઓ. પેલા આગળ ક્યાં વાતું કરતા કરતા જમીએ ને તો ખબર એને આગળ જ કહેવાય. કેટલું આગળ વિડીયોમાં બતાવ્યું એટલે બરાબર બોલી ને રોનિક? યા બરાબર. અને આ છોકરો જોવો અત્યારે 12 વાગે નહીં પણ 2 વાગી ગયા છે. અને 2 વાગે ઈ નાઈ ધોઈને ફ્રેશ થયો છે. એકને તો હજી બાકી છે. હું બધું થઈ ગયું છે આપણે. હું બધું થઈ ગયું છે. ક્યાં ગયું બતાય? ત્યાં નાયો. તો હવે ટેસ્ટ કરીને કહો કે દાલ ફ્રાય કેવા બન્યા છે. એક નંબર. ટેસ્ટ કર્યા? હા. ઓકે, તો ચલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો જમી લઈએ અને પછી પાછા મળ્યા. આજે છે સન્ડે, ચલો ને આપણે ક્યાંક જઈએ. મેં કીધું કરામાં. શું કીધું? હમણાં મમ્મી સીવવાનું આવી ગયું હતું. હાલો જાય નાવા. ક્યાં બોલા? સીવડા તમે વિચાર કરશો ને પછી મમ્મી કે નથી જવું. ના ના, પપ્પા લઈ જતા હોય તો હું તો આજે જઈશ જ. મેં તો આવીને તરત જ કીધું ને. અને આ છે અહીંયા અમારી પાસે જો મુંબઈનો ફેમસ પેપર હલવો. આ રોઝ ફ્લેવર છે. પછી આ છે, આ કયો છે? કેસર. કેસર. આ બદામ, કેસર બદામ. અને આ છે પિસ્તા. આ મુંબઈનો ફેમસ છે. લોકો અહીંયાથી લઈ જાય છે સ્પેશિયલી. લેવ નથી ગયું બાબા. પતલું હોય ને આ એટલું જાડું ક્યાં હોય? આ રહ્યું બાબા. અને હજી યકીન નથી આવતું. મમ્મી ખાય જ નહીં. મોઢામાં દૂધો વળી જાય. ભાઈ આમ કરી બોલે તો. એમને બેની વચ્ચે હોય ને પેપર. એક જ પીસ છે. પેપર એટલું મોટું કે તું આજે મોડો નાખ્યો ને એટલે તને એવું થાય છે. રોજ મોડું ના. તો ચલો ફ્રેન્ડ્સ, અમારું તો ચાલ્યા જ રાખશે. અમે લોકો જમી લઈએ ને પછી પાછા આપણે મળ્યા. તો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. આજે થોડો ફ્રી હતા તો કીધું કે ચલો ક્યાંક રાઉન્ડ મારીએ. હવે વરસાદ બી જતો રહ્યો છે તો એના માટે થઈને જઈએ છીએ. અને આ શેઠ બી જો રેડી થઈને નીકળી પડ્યા છે. તો અમે ક્યાં જઈએ છીએ એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અને અમારી સાથે ફ્રેન્ડ લોકો બી આવવાના છે તો એ આગળથી જોઈન્ટ થશે. અને અમે લોકો અહીંયાથી જઈએ છીએ. છોકરાઓ ઘરે છે, એ લોકોને આવવું નથી તો અમે લોકો 2 જણ જઈએ છીએ અત્યારે. અને ચલો તમને બી અમારી સાથે લઈ જાઓ ફરવા માટે. સન્ડે છે તો થોડાક ફ્રી. અને અહીંયા જો નાના છોકરાઓ રમવા મંડી ગયા છે ક્રિકેટ મેચ. અને આવો કંઈક નજારો છે અત્યારનો. મસ્ત તડકો છે. 2-3 મહિના પછી તડકો નીકળ્યો છે.
તું વ્લોગમાં આવીશ હા, મારા વ્લોગમાં યુટ્યુબ પર. હા, સુમિત્રા કુંજડિયા. मैं आता हूँ कि नहीं देखता હા, તું મને મારા ઘરે આવજે, હું તને કરી આપીશ મોબાઈલ લઈને. અને ગણપતિમાં બી તારો આવ્યો છે. ગણપતિ વિસર્જનનો હતો ને, એ વ્લોગ મેં મૂક્યો છે, એમાં તું આવ્યો છે. हाँ थोड़ी देर જોજે. અને અહીંયા અમારા બાજુમાં છે ને એક નાનું બાબુ છે, તો એ અમને બૂમ પાડે છે, એ ભગા તમે ઓલી સાઈડ કેમેરા કર્યો ત્યારે ત્યારે બોલો એ ભગા છે. અને એકદમ આમ જંગલ જેવું છે, એને પાર કરીને અમારે જવાનું છે બીચ ઉપર. તો ગાઈઝ જોવો, તમે જોઈ શકો છો અમે આવી કઈ જગ્યાએ આવી ગયા છીએ. અંદર 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 જંગલમાં ઘણી દૂર સુધી પહોંચી ગયા છીએ. અને અમારા આગળ ગાઈડ જાય છે, હવે ખબર નહીં ક્યાં લઈ જાય છે ઈ. એ ડીપી ભાઈ, ડીપી ઓલાની વાડી ક્યાં હે? ઓલી પાછળની વિકેટ હા ઈ આપડા ઓલો હતો ઈ સામે હતી. મારે અહીંયા ક્યાં આવવાનું કાઈ ફરક ઓય રે, મેં તો કીધું આને કોન્યાણ હોય કામ હશે. આવો અને આવો રિયો બહુ ખાટા છે. ગાઈઝ, ઘરે કોઈ છે ને પિતૃની રાહ જોતા નહીં. બધા પિતૃ અહીંયા ગોરાઈ બીચ ઉપર છે, એટલે જેને શ્રાદ્ધ નાખવું હોય એ અહીંયા ગોરાઈ બીચ ઉપર આવી જાજો, કારણ કે પિતૃ બધા અહીંયા ભેગા થઈને ફરવા આવ્યા છે. પિકનિક મનાવવા આવી ગયા છે. તો આ છે બીચ, એ લોકો આવી ગયા છે બીચ ઉપર. આ જુઓ, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ બીચ ઉપર, સોરી. અને આવો કંઈક નજારો છે અહીંયાનો બીચ ઉપરનો. અને અત્યારે હમણાં ગણપતિ વિસર્જન ગયું છે, એટલે થોડું ક્લિનિંગ અહીંયા કર્યું નથી લાગતું, એવું બધું ગંદુ બહુ દેખાય છે થોડું ઘણું. અને આવો કંઈક અહીંયાનો નજારો, આ જુઓ, આ ટાઈપનો આખું ગોરાઈ ના છે. ગોરાઈ બીચ, અમે ગોરાઈ બીચ પર આવ્યા છીએ. અને આ લોકો બધા બાઇક લઈને જતા રહ્યા છે મને ઉતારીને. તો ચલો હવે આપણે બી ત્યાં જઈએ એ લોકોના પાસે, અને આગળ આગળ હવે થોડું એન્જોય કરશું. અમે લોકો આવ્યા છીએ ફ્રેન્ડ્સ સાથે, તો જોઈએ શું કરીએ હવે. ચલો મળ્યા પાછા. ક્યાં મારો દેર ગઈટો થઈ ગયો. આ જેઠ હજી જુવાન છે અને આ દેર ગઈઠો થઈ ગયો. હવે શું કરશું? એમ નહીં, એને તો કેટલાય વર્ષો વીતી ગયા હોય એવી વાત કરી નાખી છે ને. 2-3 વર્ષ, અમે 22 વર્ષ થઈ ગયા. કરતો હા. તને પહેલી વાર ગોરાઈ બીચ બતાવ્યું ને આયુષી? ત્યારે તું આ નહોતી, આયુષી નહોતી, મામી ને ઈ બધા હતા, આપણે આવ્યા હતા. ઈ આયુષી નહોતી ત્યારે, તાર મમ્મી હતા ત્યારે છે કે આપણે આવ્યા હતા. બાકી જીગો જાનુ નો દીવાનો. તો હાલો ભાઈ, ને ને ક્યાં જુ ચોપાટી તો ત્યાં તો સ્મેલ બહુ ગંદી આવે છે. આમાં ઉપર નતા કયો લીલા રેડ ગાડી પડી અહીંયા. તો ચાલો હવે દરિયામાં પહેલી વાર આવ્યા હોય ને એને નાવું પડે. ગંગાજીમાં ગયા હોય ને કેમ મુંબઈમાં પહેલી વાર આવ્યો ને. આ ઓલું નથી ભગત પેગોડા જવા માટેનું? પેગોડા આના
માટે હશે, કાં તો રિસોર્ટ જેવું કંઈક હશે ને એમાં લઈ જતા હશે બોટમાં. તો ઓલી જે મચ્છીમારીની પોતું છે. તો ગાય મસ્ત કલર ઓગળવા મળશે હમણાં. તો ગાઈઝ આ જો અમે બુઢીના બાલ લીધા છે. અમે ત્રણેય નાની છોકરીઓ બની ગઈ છે. આ બુઢીના બાલ ખાય છે ત્રણેય. કેટલું મસ્ત લાગે છે. બરા કયો કલર છે ને આ કયો કલર છે પિંક આ પકડે તેને આ બાજુ મોઢું કરો જરા. કોઈને બુઢીના બાલ ખાવા છે? આ ઓગળવા માંડ્યું. એ ખાઈ લ્યો લપ કરો માં વધારે.